વિકસિત ગુજરાતના દાવા વચ્ચે ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા। ગુજરાતના છેવાડાના વલસાડના ધરમપુર તાલુકાના મોટી કોરવડ ગામના દ્રશ્યો છે। અહીં જળ માટે મહિલાઓએ રીતસર જીવ સાથે જંગ છેડવો પડે છે। 150 થી વધુ પરિવારના વસવાટવાળા મોટી કોરવડ ગામના લોકો માટે પીવાના પાણી માટે કૂવા એકમાત્ર સહારો છે। ગામમાં સરકાર તરફથી 5 કૂવા બનાવાયા, જે પૈકી 3 કૂવા સુકાઈ ગયા। એક કૂવો સાવ જર્જરિત છે, તો એક કૂવામાં પાણી છે તે દૂષિત છે। હવે અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી ગંદુ પાણી પીવા લોકો મજબૂર બન્યા છે। પાણી ખૂબ ઊંડું હોવાથી સ્થાનિકોએ એક સીડી બનાવી છે। મહિલાઓ નીચે ઉતરી એક બેડું પાણી લઈ રહી છે। આ કૂવા સુધી પહોંચવા મહિલાઓને 1-2 કિલોમીટર સુધી ચાલીને જવું પડે છે। સ્થાનિકોએ પાણીની વ્યવસ્થા અંગે અનેકવાર રજૂઆત કરી, પરિણામ કંઈ જ નથી આવ્યું। આ અંગે એબીપી અસ્મિતાએ ઇન્ચાર્જ ડીડીઓનો સંપર્ક કરતા તેમણે સમસ્યા અંગે અજાણ હોવાનો દાવો કર્યો। એટલું જ નહીં, એબીપી અસ્મિતાના માધ્યમથી જાણ થયાનો સ્વીકાર કર્યો। બાદમાં તાત્કાલિક ટીડીઓને પીવા માટે ટેન્કર મારફતે પાણી પૂરું પાડવાની ખાતરી આપી। મારું ગામ મોટી કોરવડ 7 માળું ભર્યું છે, જેમાં પાણીની અમને ખૂબ જ સમસ્યા છે। અમારા ગામમાં કૂવાઓ તો છે, પણ જ્યાં પાણી પીવાની કોઈ સુવિધા જ નથી। પાણી પીવા માટે અમને કૂવામાં ઉતરવું પડે છે। ગંદુ પાણી દેડકાવાળું પીવા પડે છે, જેમાં અમને બહુ ઘણી સમસ્યાઓ થાય છે। ગાયોને પાણી નહીં મળે, અમને કપડાં ધોવા, કંઈ ઘર વપરાશમાં પણ પાણી નહીં મળે। તો સરકારને આવી વિનંતી છે કે જલ્દીથી અમારા ગામનો કોઈ વિકાસ કરે, પાણીની વ્યવસ્થા આપે। અમારા ગામમાં પાણીની ખૂબ જ તકલીફ છે। જેમ કે પાણી કૂવામાં અંદર નીચે જવું પડે, પાણી થોડું થોડું કાઢીને કાઢવું પડે। જેમ કે ગાયો માટે તકલીફ, પાણી પીવડાવવામાં પડે, વાસણ કંઈ માંજવાના હોય તે થોડું થોડું કરીને અમને વાપરવામાં પડે છે ને। પાણી કેવી રીતે તમે લેવા જાવ છો? પાણી અમે લેવા જાય ને તો નીચે અંદર કૂવામાં ઉતરવું પડે ને પાણી થોડું થોડું કરીને ઉપર કાઢીએ ને પછી ઘરે લઈ જાય ને। અમારી એટલી જ માંગ છે કે સરકારને અમને જલ્દીથી કૂવામાં સમસ્યા હલ કરે। તો આપે કરી એ પ્રમાણે મોટી કોરવડ 7 મળી ફળિયા એમાં પાણીની સમસ્યાના દ્રશ્યો છે। તો આમ પણ પ્રી પ્લાન કરતા હોઈએ છીએ પહેલેથી, એટલે આ મે મહિનામાં થોડી પાણીની શોર્ટેજ પડતી હોય છે। તો આના માટે અમે તાલુકા વિકાસ અધિકારીને પણ સૂચના આપી દીધી છે કે પાણી પુરવઠા વિભાગ સાથે સંપર્કમાં રહી અને આ સમસ્યાનું નિરાકરણ લાવે। જરૂર પડે તો ટેન્કર પણ ચાલુ કરે અથવા તો બીજી કંઈ વૈકલ્પિક વ્યવસ્થા કરે, પણ લોકોને પાણી માટે હાડમારી થાય એવું સમસ્યાનું નિવારણ આપણે તાકીદે કરવું જોઈએ।